સવારના વાગી ગયા 10:30. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ઘણા દિવસો પછી એક અઠવાડિયું થઈ ગયું ચિરાગ બ્લોગ મિલે. તો આજ તો પોસ્ટ કરવાનો વિચાર અને મમ્મીને જઈને આવ્યા. કોઈ જઈને આવ્યા દ્વારકા અને સોમનાથ ફરીને આવ્યા ને ચિરાગ. મસ્ત એક તો રમકડું લાયા મારા માટે. હા, બ્લેક થાર, છોટી વાલી થાર પર ડીજે સારું વાગે ડીજે. ચા નાસ્તો થઈ ગયો, જવાનો બહાર આપણે. ને પ્રસાદી બી લાયા, તો ફોનમાંથી પ્રસાદ લઈ લેજો. હાલવા તો કંઈ નહીં હવે. તો મળીએ ત્યાં થોડી વાર રહી. મસ્ત વાગો. તો આજે હતો રવિવાર, તે વાના ચડાયો સાફ કરવા માંડ્યું બધું. આ બધું ઉતારી સાફ સફાઈ કરે. પછી આપણે ગયા હતા એક રિલેટિવના રિંગ સેરેમનીમાં. તો પહેલાં તો એન્જોય કર્યો રિંગ સેરેમનીનો. પછી આપણે બેસી ગયા જમવા માટે. આ ગઈકાલની શૂટ કરેલી ક્લિપ છે, જેમાં પહેલાં તો એક ફંક્શન દેખાડ્યું અને પછી આપણે એક ઇવેન્ટ રમાડી. બસ કામ પતાવીને આપણે આવી ગયા રિટર્ન. અને ગયા આપણે તો પહેલાં શનિવાર હતો ગઈકાલે, એટલે પહેલાં તો ગયા હનુમાન દાદાએ અને પછી ગયા રામદેવ પીરે. તો બોદલાના હનુમાનજી, મોટપના રામદેવ પીરજી, આ બંને દર્શન કરી આવ્યા હતા આપણે. ને આજે સાંજે આવવાના હતા આપણી સોસાયટીમાં ભૂતાળજી. એસપી હિન્દુસ્તાની ટીમ આખી આવી હતી, તો એમના સાથે વિડીયો લીધો અને ફોટોશૂટ કરાવ્યું. તો આજે તો બનાવી હતી સેન્ડવિચ, બ્રેડ પકોડા અને મરચાના ભજીયા બી બનાવ્યા હતા. જમી લઈએ ત્યાં. તે આપણે બેસી ગયા હતા જમવા. બ્રેડ પકોડા, મરચાના ભજીયા અને સેન્ડવિચ. ડન ખાઈ લઈએ. તો આજના બ્લોગનું કરીએ છીએ એન્ડ. મળીએ કાલે એક નવો બ્લોગ સાથે. તમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય.